નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે બેઝિકલી જોવા જઈએ તો કેટલાક વાક્યો શરૂઆતમાં આપણે કેવી રીતે એને શીખાય, અંગ્રેજીની શરૂઆત ક્યાંથી થાય એના વિશે જોઈએ। તો એમાં પહેલાં મોટાભાગે આપણે અંગ્રેજીની જ્યારે શરૂઆત કરીએ ત્યારે એમાં ખરેખર ગુજરાતી વાક્યની વાક્યરચના શું હોય અને અંગ્રેજીની વાક્યરચના શું હોય એના વિશે જોઈએ। તો એક વાક્ય છે કે હું ડૉક્ટર છું, બરાબર, હું ડૉક્ટર છું। તો અહીંયા હું કરતા છે, ક્રિયાપદ છેલ્લે છે, કર્મ વચ્ચે છે। જ્યારે અંગ્રેજીમાં કેવું હોય કે કરતા પહેલો હોય, ક્રિયાપદ બીજા નંબરે હોય અને કર્મ ક્યાં હોય, છેલ્લા નંબરે હોય। તો મિત્રો અહીંયા શું થાય, હું એટલે આઈ અને આઈની જોડે શું આવશે, એમ, અને ડૉક્ટર માટે આપણે શું કરીશું, અ ડૉક્ટર। કોઈ જાતિવાચક નામ હોય તો આર્ટિકલ મૂકવાનો, જાતિવાચક ના હોય, વ્યક્તિવાચક હોય, દાખલા તરીકે હું સુરેશ છું તો આઈ એમ સુરેશ, એમાં આર્ટિકલ આવતો નથી। તો અહીંયા શું આપણે કરીશું ભાઈ, આઈ એમ અ ડૉક્ટર। એવી રીતે તું ખેલાડી છે, તું એટલે યુ, તું એટલે યુ, અને યુની જોડે શું આવે ભાઈ, આર આવે, તો યુ આર અ પ્લેયર। બીજું કે તમે કલાકાર છો તો તમે માટે પણ આપણે શું વાપરીશું, યુ। તું અને તમે બંને માટે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ, યુનો ઉપયોગ કરીશું, અને બંનેની જોડે આર આવે તો યુ આર, એન્ડ કલાકાર હોય તો એન આર્ટિસ્ટ, બરાબર। અહીંયા આર્ટિસ્ટ છે, અસ્વર છે, એના માટે આર્ટિકલ આપણે કયો વાપરીશું, એન વાપરીશું। બીજું, તે નોકર છે તો તે માટે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ, હીનો ઉપયોગ કરીશું। પણ છોકરી હોય, તેણી હોય તો એના માટે આપણે સીનો ઉપયોગ કરીશું। તો એ તે નોકર છે તો હી ઇઝ અ સર્વન્ટ। બીજું, તેણી ગાયિકા છે તો સી ઇઝ અ સિંગર। તો શાનો ઉપયોગ કર્યો ભાઈ, સિંગર। અહીંયા આર્ટિકલ આપણે એ આવશે, કેમ? કારણ કે અહીંયા શું છે ભાઈ, જાતિવાચક નામ જે છે એનો પહેલો ઉચ્ચાર એ શું થાય, વ્યંજનથી થાય છે, અને વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ આપણે શાનો કયો વાપરવાનો, એ જ વાપરવાનો। તેઓ શિક્ષકો છે, આપણે એક વચનમાં જોયા, હવે બહુવચન જોઈએ। બહુવચનમાં શું થાય, તેઓ માટે ધે વપરાય, ધે આર ટીચર્સ। અમે વિદ્યાર્થીઓ છીએ તો અમે માટે વી વપરાય, તો વી આર સ્ટુડન્ટ્સ। તે એન્જિનિયર નથી, આ બધા હકાર વાક્ય જોયા। હવે નકાર વાક્ય છે કે ભાઈ તે એન્જિનિયર નથી, તો શું થશે, હી ઇઝ નોટ એન એન્જિનિયર। બીજું, તેઓ વૃક્ષો નથી, તો ધે આર નોટ ટ્રીઝ। શું થશે ભાઈ, ધે આર નોટ ટ્રીઝ। તે બગીચો છે, હવે કોઈ પણ નાન્યતા જાતિ હોય, નિજીવ હોય, પશુ પક્ષી હોય તો એના માટે આપણે સર્વનામ તે માટે આપણે શાનો ઉપયોગ કરીશું, ઇટનો ઉપયોગ કરીશું, તો ઇટ ઇઝ અ ગાર્ડન। બરાબર। બીજું આગળ જોઈએ કે તે પ્રાણી નથી, તો શું થશે ભાઈ, તે પ્રાણી નથી, તો ઇટ ઇઝ નોટ એન એનિમલ। તો અહીંયા શું છે, એન એનિમલ, એટલે એનિમલની આગળ આર્ટિકલ આપણે કયો વાપરવાનો, એન વાપરવાનો। નકાર જોયા, હવે આપણે પ્રશ્નાર્થ જોઈએ। પ્રશ્નાર્થની અંદર શું કહેશે કે ભાઈ આ જે પ્રશ્નાર્થ છે એ એક ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય। શું કહેવાય, ઇન્વર્ઝન ક્વેશ્ચન। અને એનો જવાબ જે છે એ જવાબ ફક્ત હા કે નામાં જ મળે। અને અહીંયા શું કે, શું તમે વૈજ્ઞાનિક છો, તો આર યુ અ સાયન્ટિસ્ટ, તો આપણે શું જવાબ આપીશું, યસ આઈ એમ, અથવા નો આઈ એમ નોટ। તો શું થશે ભાઈ, એનો જવાબ ફક્ત હકાર કે નકારમાં જ આવે। શું તેણી નર્સ છે, તો ઇઝ સી એ નર્સ। બીજું કે શું તે શાળા છે, તો ઇઝ ઇટ અ સ્કૂલ। બીજું, તમે શું છો, તો વોટ આર યુ। તે કોણ છે, તો હુ ઇઝ હી। બીજું, તે શું છે, તો વોટ ઇઝ ઇટ। પછી આ હોસ્પિટલ છે, અત્યાર સુધી આપણે સર્વનામ જે વ્યક્તિવાચક સર્વનામો હતા, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે, એનો ઉપયોગ કરતા શીખ્યા। હવે બીજા એક સર્વનામો કયા છે ભાઈ, દર્શક સર્વનામ। અને દર્શક સર્વનામો કયા, તો ધીસ, ધેટ, ધીઝ, ધોઝ। ધીસ અને ધેટ એ શું, આ માટે ધીસ વપરાય અને પેલું માટે ધેટ વપરાય, એક વચનમાં વપરાય, જ્યારે ધીઝ એ બહુવચનમાં વપરાય અને ધોઝ પણ બહુવચનમાં વપરાય। અહીંયા છે કે આ હોસ્પિટલ છે તો ધીસ ઇઝ અ હોસ્પિટલ। પેલું બસ સ્ટેશન છે તો ધેટ ઇઝ અ બસ સ્ટેશન। તો આગળ જોઈએ મિત્રો કે આ ઘડિયાળ નથી, તો આપણે શું કહેવાય ભાઈ, ધીસ ઇઝ નોટ અ વોચ। બીજું, પેલું ઘર નથી, તો ધેટ ઇઝ નોટ અ હાઉસ। આ શું, આ ફૂલ છે, હવે પ્રશ્નાર્થ વાક્ય આવ્યું, તો શું આ ફૂલ છે, તો ઇઝ ધીસ અ ફ્લાવર। બીજું, શું પેલો હાથી છે, તો ઇઝ ધેટ એન એલિફન્ટ। બીજું, આ શું છે, તો વોટ ઇઝ ધીસ। પેલું કોણ છે, તો હુ ઇઝ ધેટ। અને આ છોકરાઓ છે, આ છોકરાઓ છે એટલે બહુવચનમાં થયું, તો હવે આનું આપણે બહુવચન શું કરીશું, આનું બહુવચન ધીઝ કરીશું। શું કરીશું ભાઈ, ધીઝ કરીશું। પેલું છે તો પેલી છોકરીઓ છે, તો પેલી માટે આપણે શું વાપરીશું, ધોઝ વાપરીશું, અને ધોઝ આર ગર્લ્સ। બીજું, આ પક્ષીઓ નથી,
તો આ નકાર વાક્ય છે. અને નકાર વાક્યમાં શું જોઈશું કે આ પક્ષીઓ એટલે બહુવચન છે, ધીઝ આર નોટ બર્ડ્સ. બીજું, પેલા પ્રાણીઓ નથી, તો અહીંયા શું થશે, ધોઝ આર નોટ એનિમલ્સ. મિત્રો આગળ જોઈએ કે ભાઈ આ પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્યમાં શું છે, બહુવચન પણ છે કે શું આ રમકડા છે, તો આર ધીઝ ટોયઝ. શું પેલી ખુરશીઓ છે, તો આર ધોઝ ચેર્સ. પેલા માણસો કોણ છે, અહીંયા WH ક્વેશ્ચનથી પ્રશ્ન કરેલો છે. પેલા માણસો કોણ છે, તો કોણ માટે આપણે હુનો ઉપયોગ કરીશું, શું માટે વોટનો ઉપયોગ કરીશું. પેલા માણસો કોણ છે, હુ આર ધોઝ મેન. બહુવચનમાં મેનનું MEN નું બહુવચન શું થાય, MEN થાય, એટલે અહીંયા ભૂલ ના થવી જોઈએ. બીજું, આ છોકરાઓ કોણ છે, તો ભાઈ હુ આર ધીઝ બોયઝ. બીજું, મારી પાસે, અત્યાર સુધી આપણે ધીઝ, ધેટ, સર્વનામો આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે એના વિશે ઉપયોગ કરતા છું. એના પ્રશ્નાર્થ વાક્યો જોયા, એના નકાર વાક્યો જોયા, હકાર વાક્યો જોયા. પણ હવે આપણે દર્શક સર્વનામ પછી આપણે શાનો ઉપયોગ કરતા જોઈશું કે ભાઈ હેવેઝનો ઉપયોગ ક્યારે થાય. તો હેવેઝમાં અહીંયા આપણે એવું લખ્યું છે કે મારી પાસે ઘડિયાળ છે. હવે પાસે જેવો અર્થ આવતો હોય ત્યારે આપણે હેઝનો ઉપયોગ કરીશું. એમાં આઈ, વી, યુ, આ ધે અને આ બધા માટે આપણે હેવ વાપરીશું. પણ હી, સી, ઇટ એના માટે આપણે શાનો ઉપયોગ કરીશું, હેઝનો ઉપયોગ કરીશું. તો મારી પાસે ઘડિયાળ છે તો આઈ હેવ અ વોચ. તારી પાસે છત્રી છે તો યુ હેવ એન અમ્બ્રેલા. તેણી પાસે પૈસા નથી, તેણી આવ્યું, તો આપણે તેણી આવો તો અહીંયા સીની જોડે શું વાપરવાનું, હેઝ વાપરવાનું. તો સી હેઝ નો મની. તેઓ પાસે પુસ્તકો નથી, આ નકાર વાક્ય છે, તો ધે હેવ નો બુક્સ. પછી મારે એક ભાઈ છે, આપણે કોઈને હોવું એવો અર્થ વાપરવો હોય તો પણ આપણે હેવ કે હેઝનો ઉપયોગ કરીશું કે મારે એક ભાઈ છે તો આઈ હેવ બ્રધર. કૂતરાને પૂંછડી હોય છે તો ડોગ હેઝ ટેલ. તો આ રીતે આપણે મિત્રો વાક્યો બનાવી શકીએ. એની વારંવાર આવા બીજા કેટલાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ તો આ વાક્યો આપણને બનાવતા ચોક્કસ આવડી જાય. અને બીજું કે આગળ જોઈએ કે ભાઈ હવે કેટલાક રિલેટિવ્સ એટલે કે ભાઈ સંબંધક રૂપો. સંબંધક રૂપો કયા, તો માય, અવર, યોર, ધેર, આ બધા જે શબ્દો છે એનો ઉપયોગ કરતા શીખીએ કે ભાઈ તે મારો ભાઈ છે. અહીંયા જો મારો એટલે માય, તો એ સંબંધક રૂપ છે. તો એ સંબંધક વ્યક્તિ જે હોય એની આગળ માય શબ્દ ઉપયોગ કરવાનો. તો ભાઈ તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. આ અમારી શાળા છે તો ધીસ ઇઝ અવર સ્કૂલ. પેલી મારી બેન છે તો ધેટ ઇઝ માય સિસ્ટર. પેલું તમારું ઘર છે તો શું થશે ભાઈ, યોર, તો ધેટ ઇઝ યોર હાઉસ. આ બધા આપણે હકાર વાક્ય જોયા. હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. શું આ તેના પિતાજી છે, તો આપણે શું કરીશું, ધીસનો ઉપયોગ કરતા આગળ શીખી ગયા. ઇઝ ધીસ હિઝ ફાધર. શું પેલી તેની બેન છે, તો પેલું માટે આપણે ધેટ શીખી ગયા. ઇઝ ધેટ હર સિસ્ટર. પેલી રીનાની છત્રી છે તો અહીંયા આપણે એપોસ્ટ્રોફી એસ કે જો નો, ની, નું, ના નો ઉપયોગ કરતા જોઈએ કે ભાઈ રીનાની છત્રી, તો કોઈ પણ જે વ્યક્તિ હોય એ વ્યક્તિ માલિક હોય અને એની પછી આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરી શકીએ. તો કે પેલી રીનાની છત્રી છે તો ધેટ ઇઝ રીનાઝ અમ્બ્રેલા. આ હરેશનું મકાન છે તો ધીસ ઇઝ હરેશ હાઉસ. અહીંયા ધીસની જગ્યાએ ધેટની જગ્યાએ ધીસ શું આવશે ભાઈ, ધીસ. ધીસ ઇઝ હરેશ હાઉસ. પછી બીજું, તે ગીતાનો ભાઈ નથી, હી ઇઝ નોટ ગીતાઝ બ્રધર. પુસ્તક ટેબલ ઉપર છે. હવે અત્યારે આપણે જોયું કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરતા શીખ્યા, પણ હવે પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ. પ્રેપોઝિશન એટલે નામયોગી અવ્યય. અને નામયોગી અવ્યય એટલે કોઈ પણ સ્થળ હોય એ સ્થળની પહેલાં મૂકવામાં આવે એને પ્રેપોઝિશન કહેવાય. પોઝિશન એટલે સ્થાન અને એની પહેલાં પ્રી એટલે પહેલાં એને મૂકવામાં આવે એને પ્રેપોઝિશન કહેવાય. અને અહીંયા આપણે લખ્યું છે કે પુસ્તક ટેબલ પર છે તો આપણે શાનો ઉપયોગ કરીશું કે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. તો જે ટેબલ જે સ્થળ છે એની આગળ આપણે શાનો ઉપયોગ કર્યો, ઓનનો ઉપયોગ કર્યો. તો આ શું થયું ભાઈ, પ્રેપોઝિશન થયું. મિત્રો બીજું છે કે ભાઈ ઝાડ નીચે વાંદરાઓ છે તો અહીંયા શું ભાઈ, ધેર આર મંકીઝ અંડર ધ ટ્રી. તો અંડર એટલે શું થશે ભાઈ, નીચે. પછી નદીમાં પાણી છે તો ધેર ઇઝ વોટર ઇન ધ રિવર. તો નદીમાં પાણી છે તો નદી ક્યાં ભાઈ, સ્થળ થયું. અને એની પહેલાં આપણે ઇન પ્રેપોઝિશન ઉપયોગ કર્યો. બારણાની પાછળ લાકડી છે તો શું થાય, ધેર ઇઝ અ સ્ટીક બિહાઇન્ડ ધ ડોર. પછી અહીંયા અત્યાર સુધી આપણે એમિજાનો એનો જ ઉપયોગ કર્યો, પણ હવે આપણે વોઝ વેરનો ઉપયોગ કરીએ કે ભાઈ આગળ જે કંઈ પણ વાક્યો હતા બધાની જગ્યાએ એની જગ્યાએ જ્યારે હતું, હતા આવે ત્યારે જે જગ્યાએ એમિજનો ઉપયોગ કરતા હતા ત્યાં વોઝનો ઉપયોગ કરવાનો, અને જ્યાં આરનો ઉપયોગ કરતા હતા ત્યાં વરનો ઉપયોગ કરવાનો. દાખલા તરીકે તે ડૉક્ટર હતો
તો હી વોઝ અ ડોક્ટર. તે હું શિક્ષક હતો. તો અહીંયા જો અત્યાર સુધી છે આવતું હતું, અહીંયા આપણે વાક્યના છેડે હતા, હતું આવા શબ્દોનો ઉલ્લેખ થયેલો છે. તો તે ડોક્ટર હતો તો હી વોઝ અ ડોક્ટર. પછી હું શિક્ષક હતો તો આઈ વોઝ અ ટીચર. અમે ખેલાડીઓ હતા તો બહુવચન છે તો વી વર પ્લેયર્સ. તેઓ કલાકારો ન હતા તો આ નકાર વાક્ય છે, ધે વર નોટ આર્ટિસ્ટ. બીજું આ શું હતું, પ્રશ્ન WH પ્રશ્ન છે તો આપણે વોટનો ઉપયોગ કરીશું. વોટ વોઝ ધીસ. પેલું કોણ હતું, હુ વોઝ ધેટ. તેની પાસે પૈસા હતા તો અહીંયા હતા માટે હેડ પાસે હોવાનું, ભૂતકાળ હોય તો હેડનો ઉપયોગ કરવાનો કે ભાઈ હી હેડ નો મની. અને બીજું મારી પાસે ઘડિયાળ ન હતી તો આઈ હેડ નો વોચ. તો મિત્રો આપણે આખો બેઝિકલી જે આ વાક્યો બનાવતા તમને શીખવાડ્યું છે અને એનો તમે બીજા એવા કેટલાક જુદા વાક્યો તમે ભેગા કરીને વાક્યો બનાવીને પ્રેક્ટિસ કરી શકો છો. અને જો મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.